કે એક શાકભાજી વેચતી એક દીકરીનું રોજિંદા જીવનમાં એનું કાર્ય શાકભાજી વેચવાનું, બહુ નાનકડી વાત છે પણ મારે એટલે લેવી છે કે દીકરીની વાત આવી. અને પાલક, માત અને પિતા તમને કાંઈ કહે અને તમને ખોટું લાગી જાય, દીકરીઓ બેઠી છે એટલે વાત મને યાદ આવે છે. એટલે શાકભાજી વેચીને રોજિંદા જીવનમાં શાકભાજી વેચવાનું દીકરીનું એનું કાર્ય. એટલે એકવાર લારી આવીને દાદાએ પૂછ્યું કે દીકરા પાલક છે? પાલક શબ્દ દીકરીના કાનમાં પડ્યો. દીકરી જવાબ ના આપી શકી, એના કામમાં વ્યસ્ત હતી. પણ દાદાએ બીજી વાર પૂછ્યું, દીકરા પાલક છે? અને ત્યારે એ શાકભાજી વેચતી દીકરીએ દાદાને જવાબ આપ્યો. એ જવાબ આજે મારે આ દીકરીઓને કહેવું છે. એ દીકરીએ કીધું કે બાપ, જો પાલક હોત તો હું આ શાકભાજી ન વેચતી હોત. જો મારું પાલન પોષણ કરવા વાળું કોઈ હોત. દાદાએ તો પાલક માંગ્યું. તમે સમજી ગયા વાતને? કયા પાલકની વાત થતી હતી, જીવનમાં કયા પાલકની ઉણપ હતી. પાલક હોત તો મારા શાકભાજી ન વેચવા પડે, આ કામ ન કરવા પડે. એટલે તમને હોળે શણગારે સજીને તમે જોઈ એવી કોલેજ, જોઈ એવું વસ્તુ, જેવી હોય એવા મોબાઈલ, તમારા શોખ પૂરા કરવા માટે માં ને બાપ એક થઈને તમારા શોખ પૂરા કરતા હોય. ઈ પાલક હોય ત્યાં સુધી તમારે કદાચ નોકરીની જરૂર નથી કે બે જગ્યાએ ક્યાંય કામ કરવાની જરૂર નથી. પણ જ્યાં પાલક નથી ને આવા કામ કરવા પડે, દીકરીઓને એકવાર જઈને પૂછજો કે પાલક એટલે કે માતા પિતાની કિંમત. હા, દરેક પ્રસંગને મારે ભણવો છે.